નમસ્કાર, અજય કુમાર દવે, સૃષ્ટિ ન્યૂઝ, અમદાવાદ. આપણે અત્યારે છીએ જાનલોડિયા વિસ્તારમાં, જ્યાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો આપણે ત્યાંના સ્થાનિક રહીશો સાથે વાત કરીશું કે એમને શું પ્રોબ્લેમ થયો છે અને ડિમોલેશનની પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવેલી છે. અલગ અલગ મુદ્દા ઉપર આપણે વાત કરીશું એમની સાથે. તો મેડમ, શું નામ આપનું? મારું નામ જાદવ જિજ્ઞાસા છે અને હું નારી રક્ષા સેનાની રાષ્ટ્રીય મહામંત્રી છું. અને આ લોકોનું ડેમોલેશન થયું છે 8 તારીખ અને સોમવારના દિવસે ડેમોલેશન થયું છે. મકાન પાડી દેવામાં આવ્યા છે અને નોટિસે 4 દિવસ પહેલાં આપી છે. તો હવે 4 દિવસની અંદર આ લોકો મકાન ક્યાં લેવા જાય? અને 4 દિવસની અંદર ઘસડીને આ લોકોને બહાર કાઢ્યા છે અને બહાર કાઢીને મકાનો પાડી દેવામાં આવ્યા છે. જ્યારે સમસ્યા અમારી જોડે આવી છે 10 તારીખે, ત્યારે અમને ખબર પડી કે ભાઈ અહીંયા ડેમોલેશન થયું છે ને આ લોકો અમારી જોડે ફરિયાદ લઈને આવ્યા કે હા ભાઈ અમારી જોડે મદદમાં આવો. એટલે અમારથી થતી અમે લોકો મદદ કરીએ છીએ. હવે મકાન પણ નહીં લેવા દીધો, એ લોકોને સામાન પણ નથી લેવા દીધો અને એના માટે અત્યારે અમે લોકો ફરિયાદ પણ બધે જ્યાં ફરિયાદ કરવાની છે ત્યાં અમે ફરિયાદ પણ કરીએ છીએ અને એ લોકોને માટે લડત આપીએ છીએ. હવે અત્યારે એ લોકોને ખાવા માટે કંઈ છે નહીં, તો અમે લોકો જેટલી અમારી સેવા થાય છે એ અમે સેવા આપીએ છીએ. જમવાનું એ લોકોનું પ્રોવાઈડ કરી રહ્યા છે અત્યારે. પણ અત્યારે જે શૌચાલયની ને એ લોકોને કંઈ સુવિધા નથી, તો એ સુવિધા આપવા માટે ત્યાં અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે લોકો ફરિયાદ કરીને આવ્યા છે. એ લોકોને પણ અમે સુવિધા પૂરી પાડવા માટે મદદ કરીએ છીએ અત્યારે. તમે મેડમ ક્યાં રજૂઆત કરી છે અને તમને ત્યાંથી રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? મીન્સ પોઝિટિવ મળી રહ્યો છે કે કઈ રીતનો સહકારવાળો મળી રહ્યો છે કે તમને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે? એના વિશે જરા જણાવો. અત્યારે તો અમે ફરિયાદ તો ખાલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ કરી છે, કારણ કે એ લેડીઝ છે. જેન્ટ્સ છે તો બધે જઈ શકે છે, લેડીઝ શૌચાલય માટે ક્યાં જાય? અત્યારે આટલા ખુલ્લા ઓલામાં ક્યાં જાય લેડીઝ? એની માટે અમે શૌચાલય માટે ને મોબાઈલ ટોયલેટ માટેની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી છે. તે લોકો આપવા માટે તૈયાર છે અને ત્યાંથી રિસ્પોન્સ બહુ સારો છે. પણ હવે આ લોકોની ડિમાન્ડ એક જ છે કે અમને મકાન સામે મકાન જોઈએ છે, કારણ કે અત્યારે તો ઉનાળો છે. હવે અઠવાડિયાની અંદર ચોમાસું આવશે, વરસાદ પાણીના માણસો જશે ક્યાં? એ લોકોનો સામાન અત્યારે બહાર પડ્યો છે, રહેવા માટે જગ્યા નથી. અને અત્યારે ભાડેથી મકાન પણ લેવા જાય છે ને એટલે ડાયરેક્ટ કાસ્ટનું પૂછે છે કે કઈ કાસ્ટના છો. એટલે કાસ્ટ જોઈને એ લોકોને મકાન પણ અત્યારે ફાળવવામાં નથી આવતા. અને બિચારા ગરીબ માણસો છે, ઝાડુ પોતા કરીને પોતાનું પેટનું ગુજરાન ચલાવી રહ્યા છે. હવે એ લોકો માણસો 10-10 હજાર ભાડાથી ક્યાંથી અફોર્ડ કરી શકે? બરાબર. મિત્રો, એમને વરસાદની સિઝન આવી રહી છે એટલે બીજી તકલીફ એ પણ છે કે વરસાદની સિઝનમાં એ રિલોકેટ ક્યાં થઈ શકે.